ओके बोलावजो ओके ओके नमो अरिहन्ताण नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो आयर्याणम् नमो उवजायाणम् नमो उवजायाणम् नमो लोये सवसाहोणम् नमो लोये सवसाहोणम् ऐसो पंचन मुक्कारो ऐसो पंचनमुक्कारो सव पाप पणासणो सव पावपणासणो मंगलाणं च सवेसिम् मंगलाणं च सवेसिम् परमं हवै मंगलम् परमं हवै मंगलम् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय जय सच्चिदानन्द जय सच्चिदानन्द जय सच्चिदानन्द जय सच्चिदानन्द जय सच्चिदानंद सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद भरतभाई आई गया छे पाछा वेलकम भरतभाई जय सच्चिदानंद सत्संगની શરૂઆત આપણે પદથી કરીએ છીએ ભરતભાઈ શ્રી કવડા છે વિભૂતિબેન ચીલ છે જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद कांति आनंद जी सर्वे जय महात्माओं जय सच्चिदानंद सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय थोड़ो अवाज बदलाई गयो छे जय सच्चिदानंद કઈ નહીં थोड़ो अवाज अवाज नो ભરતભાઈ टेक्सचर તેના તે જ છે એટલે મેં ચલો શરૂઆત કરી દી આજથી હવે પાછું yes always और आगे पड़ी जશે પાછું correct actually ગાવાનું છે ને એ પોતે જ એની દવા છે
એ ક્લિયર કરતું જાય. એબ્સોલ્યુટલી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગારો ને સજનની નજરથી આખું જગ જોઈ. ગુનેગારો ને સજ્જનની નજરથી આખું જગ જોઈ. દુષમ કાળાશે નિજ ઉજાસ કરુણાની ધિયકિયન પ્રોઈ. દુસમ કાળાસે નિજ ઉજાસ કરુણાનિધિ અખિયન પ્રોઈ. નિરર્થક મૂલ્ય ના કરશો પ્રગટ અપવાદ ખોલે છે. નિરર્થક મૂલ્યના કરશો પ્રગટ અપવાદ ખોલે છે. ઝવેરીના ભાવે આજ હીરો ખુદ બોલે છે. ઝવેરીના અભાવે આજ હીરો ખુદ બોલે છે. ન કોઈ માપશો અમને વિશેષણ પાર હું અનુપમ. ન કોઈ માપસો અમને વિશેષણ પાર હું અનુપમ. અચળ સ્થિર સૌમ્યતા જ પ્રતાપ અનિર્વચનીય છું અરૂપમ. અચળ સ્થિર સૌમ્યતા જ પ્રતાપ અનિર્વચનીય છું અરૂપમ. ન આરાધો ભલે અમને વિરાધક બનશો ના કોઈ. નારાધો ભલે અમને વિરાધક બનશો ના કોઈ. કડી કાળે ઓ અપરાધક મતાંધો કરશો ના બદબોઈ. કડી કાળે ઓ અપરાધક મતાંધો કરશો ના બદબોઈ. જગત જાણે છે નિંદાયા પ્રશંસા દ્વંદ્વ બહિર્મુખી. જગત જાણે છે નિંદાયા પ્રશંસા દ્વંદ્વ બહિર્મુખી. છતાં વ્યવહાર પણ ઓલિયા પરમ વિતરાગ મોક્ષ મુખી. છતાં વ્યવહાર પણ ઓલિયા પરમ વિતરાગ મોક્ષમુખી. અલૌકિક જ્ઞાનિયા અસ્પર્શ તુજે હું દઈશ તેવું લહીશ. અલૌકિક જ્ઞાનિયા અસ્પર્શ તુજે દઈશ તેવું લઈશ. ચઢાવો ફૂલ યા પથ્થર અમૃત યા ઝેર પણ પી લઈશ. ચડાવો
ફૂલયા પથ્થર અમૃતયા ઝેર પણ પી લઈશ ગહન ગાંભીર્ય દેવો દૈત્ય દાનવ સાથમાં અંદર ગહન ગાંભીર્ય દેવો દૈત્ય દાનવ સાથ માં અંદર क्षमावे दिल मदावा नल जगत खाराश आ समंदर સમાવે દિલ મદાવાનળ જગત ખારાસ આ સમંદર गुनेगारो ये भ्रमियाता बुद्धिना आशयोंदा ગુનેગારો એ ભમિયાતા બુદ્ધિના આશયો ઊંધા ગણીએ સારી સંગત થી સજ્જન ત્યાં જન્મથી સીધા ગણીએ સારી સંગતથી સજન થયા જન્મથી સીધા અને તેથી આ ભવમાં સૌ અમોને ભાસે છે નિર્દોષ અને તેથી આ ભવમાં સૌ અમોને ભાસે છે નિર્દોષ છતાં એ ખોટું તે ખોટું પ્રતિક્રમ લઈ થજે ખામોશ છતાં એ ખોટું તે ખોટું પ્રતિક્રમ લઈ થજે ખામોશ જીવન છે દ્રૌપદીનો ચીર નથી ઢંકાતું અજ્ઞાને જીવન છે દ્રૌપદીનું ચીર નથી ઢંકાતું જ્ઞાને કરોડો જન્મના પાપો બળે અક્રમથી વિજ્ઞાને કરોડો જન્મના પાપો બળે અક્રમથી વિજ્ઞાને નિજાત્મીય મોરલી સુણતા સુતા ફણીધર ઝૂમી ડોલે નિજાત્મીય મોરલી સુણતા સુતા ફણીધર ઝૂમી ડોલે જગતનું ભાન સૌ ભૂલતા અલિંગ સ્વર આજ શિવ ભોલે જગતનું ભાન સૌ ભૂલતા અલિંગ સ્વર આજ શિવ ભોલે ગુનેગારો ને સજ્જનની નજરથી આખું જગ જોઈ ગુનેગારો ને સજ્જનની નજરથી આખું જગ જોઈ દુષમ કાળાશે નિજ ઉજાસ કરુણાનિધિ અખિયન પ્રોઈ સમકાળાસે નિજ ઉજાસ કરુણાનિધિ અખિયન પ્રોઈ
ગુનેગારો ને સજનની નજરતી આંખો જગ જોઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શુભ, વેરી ગુડ. જવું પડે. દાદા ભગવાને સૌ મહાત્માઓને અને આખા જગતને પોતાની દ્રષ્ટિથી નિર્દોષ જ જોયા છે. એમને ખબર હતી કે આપણે સૌ ગુનેગાર જ છીએ. જ્ઞાન પ્રાપ્તિ નહોતી થઈ ત્યાં સુધી. જ્ઞાન પ્રાપ્તિ થઈ ગઈ પછી આપણે ગુનેગારીમાંથી હવે છૂટવા લાગ્યા. અક્રમ વિજ્ઞાનીની આ બલિહારી છે કે આપણે ગુનેગાર હોવા છતાંય તેમણે આપણને અક્રમ જ્ઞાન આપી દીધું. હવે આ અક્રમ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. હવે વ્યવહાર જેવો છે તેવો એનો નિકાલ કરી નાખવા જેવો છે. કોઈને દોષિત જોવા જેવા છે નહીં. દાદા ભગવાને અગર બધાને નિર્દોષ જોયા છે તો આપણે પણ સૌને નિર્દોષ જ જોઈને આ સંસારમાંથી હવે ચાલ્યા જવા જેવું છે. નવી ગુનેગારી ક્રિએટ કરવા જેવી છે નહીં. દાદા ભગવાન કહે છે કે હું પોતે એવો હીરો છું કે જેની કોઈ ઝવેરી મૂલ્યાંકન કરી શકે એવું છે જ નહીં આ સંસારમાં. એટલે હવે તમે અમને માપવા જશો નહીં, કોઈ વિશેષણ આપશો નહીં, કોઈ ઉપમા આપવા જશો નહીં. બધી ઉપમા વિશેષણ બધું ટૂંકું પડી જશે. અમે એનાથી અતિ 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 પાર એવા અનુપમ છીએ. માટે અગર તમે અમારી આરાધના ન કરી શકો તો કોઈ વાંધો નહીં, પણ વિરાધના તો કરતા નહીં અને નહીં. દાદા ભગવાને આ કળિયુગનું સ્ટાન્ડર્ડ નીચે લાવી દીધું કે આરાધના નહીં કરો તો ચાલશે, પણ વિરાધના તો કરતા જ નહીં. દાદા ભગવાન પાછા એવા કે એમની કોઈ નિંદા કરે કે પ્રશંસા કરે તો એ પોતે કશું રાખતા નહોતા, પણ એમનો વ્યવહાર જે બી સામે વ્યક્તિ આવે કે જે બી ફાઇલ આવે એમનો જે વ્યવહાર હતો એ વિતરાગ વ્યવહાર જ હતો. અને એમનો ઉદ્દેશ એક જ હતો કે જે એમની પાસે આવે એ મોક્ષને પામે. આ સંસારમાં આવું જોવું સાંભળવું અતિ 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 દુર્લભ છે. આપણે પોતે જ પોતાને જોઈ શકીએ છીએ કે અગર કોઈ આપણી સાથે જરા કંઈક અમથો નાનકડો પણ આડો અવળો વ્યવહાર કરે તો આપણે એનો તંત કેટલો લાંબો રાખીએ છીએ. દાદા ભગવાન તો 1 સેકન્ડનો પણ ચોપડો પોતાની પાસે રાખતા નહોતા. 1 સેકન્ડ પહેલા જે થઈ ગયું એ ભૂતકાળને ક્યારેય વાગોડ્યો નથી. અને વ્યવસ્થિત જે હતું તે ભવિષ્ય જે હતું તે વ્યવસ્થિત ને આધીન. એટલે સદા વર્તમાનમાં બિરાજતા હતા દાદા ભગવાન. અને આપણને પણ કહ્યું કે સદા વર્તમાનમાં જ રહો, ખોટું આડોઅવળું કશું કરવા જેવું છે નહીં. છતાંય એવું કંઈક થઈ ગયું તો આપણે પ્રતિક્રમણ કરી લેવું અને ખામોશ થઈ જવા જેવું છે. ક્યાંય પણ કોઈ પણ ઠેકાણે અટકી જવા જેવું છે નહીં. આપણી અંદર જ દેવ દાનવ બધું આપણી અંદર જ પડેલું છે. જેવી આપણી વૃત્તિ એવી આપણને આવો સંસાર દેખાય છે. પણ આ બધાને દાદા ભગવાને પોતાના જ્ઞાનથી આપણી અંદર જ સમાવી દીધું છે. હવે કશું નવું ઊભું થતું નથી. આપણે જે સંસારમાં ભટકી રહ્યા છે તે આપણા બુદ્ધિના આશયના હિસાબે ભટકી રહ્યા છે. જેટલા બુદ્ધિના ઊંધા આશય એટલા આપણે આ સંસારની અંદર ભટકવું પડે. પણ આ જ્ઞાનીનો સંગાત મળી ગયો તો હવે આપણે જ્યારથી દાદા ભગવાન મળ્યા ત્યારથી આપણે સજ્જન થઈ ગયા દાદા ભગવાનની કૃપાથી. હવે તેથી આપણને પણ હવે આ જગત આખું નિર્દોષ જ ભાસે છે. નિર્દોષ જ છે, હકીકતમાં પોતે જ દોષિત છે. અને આ જીવન એવું છે કે અજ્ઞાનથી ક્યારે પણ એ પાર આવ્યું છે નહીં. દાદા ભગવાને આપણે અનંત કરોડો જન્મોના પાપો અક્રમ વિજ્ઞાનથી બાળી નાખ્યા છે. જે હવે શેષ બચ્યા છે તેને હવે આપણે જ્ઞાને કરીને આપણે એનો નિકાલ કરવાનો છે. બીજું કશું કરવાનું છે નહીં. એને લીધે આપણી અંદર ક્રોધ માન માયા રૂપી જે પણ જે ફણીદર હતા તે હવે ઝૂમવા લાગ્યા છે. એ ડંકતા નથી, એ જ્ઞાનથી હવે ઝૂમી રહ્યા છે કે ઓહો કેવા સમતા ભાવે અમારો પણ હવે નિકાલ કરે છે. અને આ જગતનો ભાવ ભૂલી જઈએ આપણે, કે જગતનું ભાન ભૂલી જઈએ તો આપણે પોતે જ અંદર જેમ શિવ ભોલે શંકર ભગવાન છે એવો જીવમાંથી આપણે શિવ પોતે જ થઈ જશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એવું મને લાગ્યું, એવું મેં થોડું બ્રીફ કર્યું છે. કાંતિ આનંદજી, દીપક આનંદજી કોઈ ખૂબ સરસ. મેઇન વસ્તુ તો એ છે
કે દાદાએ જવાબ આપી દીધો છે, આપણે ખાલી હવે એની રકમ સમજી લેવાની છે કે જે ગણિતથી એમણે જગતને નિર્દોષ જોયું અને આપણા હાથમાં એ પરિણામ, એ જવાબ આપી દીધો છે વ્યવસ્થિતનો. હવે એની રીત પૂરી કરી લેવાની છે, એબ્સોલ્યુટલી. રીત પૂરી કરી લેવાની, તેને સમજી લેવાનું છે. તે આપણી સમજણ, એ આપણો અનુભવ ખુલ્લો થશે, જે આપણને એમના જેવો જ અનુભવ કરાવશે. ફેન્ટાસ્ટિક, બહુ સરસ. મન વચન કાયારૂપી જે ઉપાધિ પ્રાપ્ત થઈ છે એને સગડાનું મૂળ મુવા તું જ છે. દાદા ભગવાનનું આ સૂત્ર છે, એ અંદર અહીંયા કોરી રાખવા જેવું છે. સગડી ઉપાધિનું મૂળ મુવા તું જ છે. કરેક્ટ, કરેક્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાંત્યાનંદજી, સચ્ચિદાનંદ. પ્રકાશો. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછે. છે. ઓકે, ફાઇન. હા, જય સચ્ચિદાનંદ. નીનાબેન પુનાથી. સોરી, પાછું કરજો. ઓકે, जय सच्चिदानंद कांतियानंद जी, जय सच्चिदानंद जय दीपक, સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। ये जो एक सेंटेंस है ना कि ना गमतु चोखा मने सहवानु छे, वाणी का और मन का भी स्पंदन नहीं आए, ये मेरे लिए डिफिकल्ट हो रहा है। इस पे जरा प्रकाश डालिए। એ મ્યુટ છો તમે, અનમ્યુટ કરજો. ઓકે. ના ગમતું જ્યારે ચોખ્ખા મને સહેવાઈ જશે जी ત્યારે વિતરાગ થવાશે. जी, ये बहुत मुझे अभी डिफिकल्टी आ गई है इसमें। હા, હવે દરેકની પ્રકૃતિમાં ગમતું અને ના ગમતું હોય જ. जी वो अच्छे ज। જ્ઞાનીને પણ હોય, अच्छा जी કારણ કે એમની પણ પ્રકૃતિ છે ને. जी जी હા, તો ગમતું ના ગમતું એ પોતાની જે રોંગ બિલીફ છે એને આધારે છે. जी હા, પણ હવે જ્યારે અજ્ઞાન દશામાં ભરેલું તારે ગમતું તું, जी ओके હવે જ્ઞાન દશાએ કરીને નીનાબેનનું વર્તન जी ગમતું નથી, અથવા બીજી કોઈ ફાઇલ હોય जी એનું વર્તન પણ ક્યારેક આપણને ગમતું નથી હોતું, કારણ કે આપણી બિલીફ પ્રમાણે નથી Belief. માટે. जी जी હા, તે ખાલી હવે જાણવાનું છે. હવે ये ગમતું નથી તો એના માટે શું કરવાનું? આ ગમતું નથી, પણ એ નીનાબેનને ગમતું નથી ને. जी ओके આ તો એ ખાલી જાણવાનું છે, બીજું શું કરવાનું છે હવે? जी હા, આ સૂત્ર છે અહીંયા. हाँ जी ના ગમતું ચોખ્ખા મને સહી લેવાશે ત્યારે વિતરાગ થવાશે. तो इसमें आगे ऐसा भी आया, सुना कि वाणी के और मन के भी स्पंदन नहीं जाने चाहिए। હા, નહીં જાણે ચાહીએ, પણ અત્યારે શું કરવાનું હવે આપણે? जी जी તો ફાઇલનો સમભાવે નિકાલ, બસ. तो ये कैसे ગમો કે ન समझाने, ગમો. नीना बहन को कैसे समझाने का इस बारे में? હે, नीना बहन को कैसे समझाने का? નીનાબેનને તો સમજાવવું પડે ને કે હવે તમે અત્યારે ના પાડો છો નથી ગમતું એમ. जी પહેલા આપણે માંગેલું છે અને આપણને મળ્યું છે. जी હવે આપણે કોઈ પણ વસ્તુ માંગેલી હોય અને આપણને મળે
જી અને પછી આપણે કહીએ કે હવે નથી ગમતું તો એ કેવું કહેવાય? હમ હા, એટલે સમભાવે નિકાલ સિવાય બીજો કોઈ ઉપાય નથી. જી જી એટલે હવે રાગ દ્વેષ કરવાનો કોઈ અર્થ નથી એમ કહેવા માંગે છે. જી ખાલી જાણી રાખવાનું છે કે નીનાબેન ને આ ગમે છે, આ નથી ગમતું, બસ. अरे जानी राखियो पर वाणी और मन तो बोल गया ना. હા તો કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં, એ બોલે જ જશે. શેના આધારે બોલાય છે? તો કે અંદર નથી ગમતું માટે બોલી દેવાય છે, जी અથવા ગમે છે એટલે બોલી દેવાય છે. हाँ हाँ હા, આને જી, જી. ખાલી જાણી રાખવાનું છે, બસ. हाँ हाँ जी जी હમ. जी जी ओके ओके जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद जय सच्चिदानंद. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ કાંતિ આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. હવે આપણે આ પદની છેલ્લી બે પંક્તિ કાઢો. કાઢું છું, હા, 1 મિનિટ. માતાજી ક્યાં ગયો? આવો કેમ? જય મારા દાદા. નિજાત્મીય મોરલી સુણતા સૂતા ફણીધર ઝૂમી ડોલે, જગતનું ભાન સૌ ભૂલતા, અલિંગ સ્વ આજ શું બોલે. હા બોલો, આમાં શું સમજવું છે તમારે? નિજાત્મીય મોરલી સુતા સુતા ફણીધર ઝૂમી ઉઠે. એટલે સુતા જે ફણીધર છે એ કોણ? આત્મા. એટલે કશાયો કહેવાય, કશાયો. કસાય. કશ એમ? હા હા એટલે નિજાત્મીય એટલે પોતાનું નિજ આત્મા હા મોરલી સુણતા હા સૂતા ફણીધર ઝૂમી ડોલે, હા જગતનું ભાન સૌ ભૂલતા, સ્વર આ જો શિવ બોલે. લે જે આત્મ જ્ઞાની પુરુષ છે એ પોતે જ શિવ સ્વરૂપ છે અને હા સ્ત્રીલિંગ, પુરુષલિંગ અને નપુંસક લિંગ થી પર છે, એટલે અહીં લખ્યું છે અલિંગ સ્વર. બરાબર. જગતનું ભાન સૌ ભૂલતા. આવા દાદા ભગવાનના દર્શન કરતા જ જગત વિસ્મૃત થઈ જતું હોય એમ, બરાબર. જગતનું ભાન સૌ ભૂલી જાય એમ. હા સરસ સાહેબ. હાજી. સમજો. સરસ સમજણ પડી હો. સુતા હા, ફણીધર સચ્ચિદાનંદ. નતું સમજાતું જલ્દી. ફણીધર એટલે રૂપક આપેલું છે. હા શિવ, શિવનું જે શિવલિંગ છે એના ઉપર ફણીધર નાગ હોય છે, હા એ ઝૂમ એટલે કાળ તત્વ કહેવા માંગે છે. શું કહેવા માંગે છે?
કાર તત્વ. હા, ફણીધર એટલે નાગ માણસને કરડે એટલે મૃત્યુ થાય એનું. હા પણ આ શિવ એ પોતેમાં સ્વરૂપ થયેલા છે એવા જ્ઞાની પુરુષને ફણીધર નાગ પણ કશું કરી શકતો નથી એમ. બરાબર બરાબર સરસ. કાળ તત્વથી પણ પર છે. હા ખરી વાત. સરસ, હા. બહુ સરસ. કારણ કે શિવ સ્વરૂપ જ એવું છે જે જન્મ મરણ થી મુક્ત છે એમ. હા બધાથી અલિપ્તા. હા. સરસ સરસ, બહુ સરસ. આ ફોર સરસ પાડ્યો હો સાહેબ. હા, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે અમીબેન, જય સચ્ચિદાનંદ કાંત્યાનંદજી. જય સચ્ચિદાનંદજી. જય સચ્ચિદાનંદ. કાંત્યાનંદજી, આ પદમાં આ લાઈન છે ને, ન કોઈ માપ છો અમને વિશેષણ પાર હું અનુપમ. પાર હું અનુપમ અચળ સ્થિર સૌમ્ય તાજ પ્રતાપ અનિર્વચ્છુ અરૂપમ. આ થોડું સૌમ્ય નું થોડું સમજાવો ને ગુણ. અને હા. અરૂપમ હમ. એ થોડો ગુણ દાદાનો પ્રકાશ પાડે. એટલે આ દાદા ભગવાન ચંદ્ર જેવા સૌમ્ય છે અને સૂર્ય જેવો પ્રતાપ છે. અચળ સ્થિર એટલે આત્મ સ્વરૂપ તરીકે પોતાના જ સ્વરૂપમાં એટલા બધા સ્થિર થયેલા છે કે અનિર્વચનીય છું. અરૂપમ એટલે બાહ્ય ગમે એટલું રૂપી હોય પણ એમની પોતાની જે અંદર દશા છે એ અરૂપમ છે. એ રૂપી નથી, અરૂપી છે. અનિર્વચનીય એટલે તમે ગમે એટલા શબ્દો વચનો વાપરશો પણ એ માપી શકાશે નહીં. ટૂંકમાં આ એવો આશ્ચર્ય જ્ઞાના અવતાર છે કે આપણે ગમે એટલી કલ્પના કરીશું કે કેવા દાદા ભગવાન, કેવા દાદા ભગવાન, એ કલ્પાતીત પુરુષ છે એવું કવિરાજ કહેવા માંગે છે. બરાબર, આવે ખ્યાલ. સૌમ્યતા એટલે ચંદ્ર જેવું શીતળતા, એવું ને? હા, એ મને ખબર. સૌમ્યતા એટલે આ બંને ગુણો વિરોધાભાસ છે. હા બરાબર. સૌમ્યતા હોય તો પ્રતાપ ના હોય, પ્રતાપ હોય તો સૌમ્યતા ના હોય. પણ આ સૌમ્ય અને પ્રતાપ એ રહેલું છે એમ. હજી પૂછું દીપકાનંદ? પૂછો. પ્રગટ અનુભવ જ્ઞાન, હા, પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્રમાં છે શ્રેણી 20 અને સૂત્ર નંબર 27. બોલો સૂત્ર. બધા ઉપાય કરી છૂટ્યા હોઈએ અને થાય કે હવે કોઈ ઉપાય દેખાતો જ નથી, ત્યાં વ્યવસ્થિત ખડું રહેલું છે. આવા સમયે વ્યવસ્થિતની આજ્ઞાની તત્ક્ષણ
હાજરી હોવી ઘટે ત્યારે જ એ આજ્ઞાધર્મ સચવાયેલો કહેવાય, તે સિવાય નહીં. એટલે વ્યવસ્થિત શક્તિ કરતા છે એ જે સમજ છે એ ઉપાયોને બંધ નથી કરતું. બરાબર. આપણે વ્યવહારિક રીતે જે કાર્ય માટે જે ઉપાય કરવાના હોય એ ઉપાય આપણે કરે જવાના, પણ અંદર સમજ શું રહેવી જોઈએ તો કે છેવટે આ વ્યવસ્થિત શક્તિના હાથમાં છે. હા. અલ્ટિમેટ શું બને છે એ આપણે સમજવાનું છે. હા. આપણા તરફથી અણસમજણને કારણે ઉપાયો બંધ કરી દેવાના નથી. બરાબર. વ્યવસ્થિતમાં જે થવાનું હશે થશે એમ કરીને છોડી દેવાય નહીં. બધા ઉપાયો કર્યા પછી અલ્ટિમેટ શું બન્યું એ વ્યવસ્થિત આપણે સમજવાનું છે. બરાબર. હા. તો આમાં કાંતિયાનંદજી એવું ખ્યાલ આવે છે કે આ આપણે ઉપાયો કરીએ છે, બરાબર, તો આ પણ આપણને વ્યવસ્થિત શક્તિ જ પ્રેરણા આપે છે ઉપાયો કરવા માટે પણ? ના, વ્યવસ્થિત શક્તિ પ્રેરણા ના આપે. આપણા અંદર પોઝિટિવ સ્વરૂપે રહેલા જે કર્મો છે એક કર્મો ફળ સ્વરૂપે અંદરથી પ્રેરણા આપે છે કે અમીબેન આ રીતે કરો તો આ ગૂંચ ઉકલી જશે. ઓકે. હા. દીપકાનંદ સૂત્ર ન મળ્યું? હા, ક્યાં છે સૂત્ર? તમે 2727 લખ્યું ને? ના, 2727 નહીં, 27. સોરી, ઓલું હિન્દીમાં ટાઈપ થઈ ગયું એટલે. સોરી. સૂત્ર નંબર 27 અને શ્રેણી 20. ઓકે. હા, બોલો કાંતિયાનંદજી. હા, હું જોઉં આખું સૂત્ર. હા. એક જ મિનિટ. બધા ઉપાય કરી છૂટ્યા હોઈએ અને થાય કે હવે કોઈ ઉપાય દેખાતો જ નથી, ત્યાં વ્યવસ્થિત ખડું રહેલું છે. એટલે આપણે બધા ઉપાય નૈમિતિક રીતે કરી છૂટવાના. પછી આપણને એમ થાય કે હવે કોઈ ઉપાય બાકી રહ્યો નથી. હવે ત્યાં વ્યવસ્થિત ખડું રહેલું છે એમ કહેવા માંગે છે. હવે આવા સમયે વ્યવસ્થિતની આજ્ઞા તત્ક્ષણ હાજર હોવી ઘટે ત્યારે જ એ આજ્ઞા ધર્મ સચવાયેલું કહેવાય, તે સિવાય નહીં, તે સિવાય નહીં. એટલે ખ્યાલ આવ્યો? ટૂંકમાં એટલું જ આપણને સમજાવવા માંગે છે કે આપણે બધા જ ઉપાયો આપણી સમજણ પ્રમાણે કરી છૂટવાના છે અને બધા જ ઉપાય ત્યાં છતાં પછી આપણને કોઈ ઉપાય દેખાય નહીં. હવે ત્યાં વ્યવસ્થિત ખડું રહેલું છે. કારણ કે ઉપાય તો આપણે કર્યા પણ હજુ કયા એવિડન્સીસો ખૂટે છે એ આપણને ખબર નથી. બરાબર.
એટલે ત્યાં પછી વ્યવસ્થિત રહેલું છે એમ કહેવા માંગે છે. અને ત્યાં મને એક ધર્મ દ્રષ્ટાંત સચવાયેલો આપો. છે, હા, તે સિવાય નહીં. કારણ કે એક એક્ઝામ્પલ આપો ને થોડું. એટલે આમાં મને એમ સમજાવો કે વ્યવસ્થિત આપણે કહીએ પછી આપણે એકદમ ઠરી જવું જોઈએ, પછી આપણા ઉપાયમાં પછી વ્યવસ્થિત જયારે આપણે આગળ આવી ગયું હાજર કે આ વ્યવસ્થિત ના હિસાબે થઈ ગયું છે, પછી કોઈ ઉપાય આપણા બુદ્ધિમાં ન આવવા જોઈએ, એવું કહેવાનો મતલબ છે? ના, એવું નથી કહેતા. બધા જ ઉપાયો કર્યા છતાં પણ આપણું એ કાર્ય પૂર્ણ થતું નથી અને આપણને હવે સૂઝ પડતી નથી કે હવે આ કાર્ય પૂરું થાય એના માટે શું કરવું એમ. ઓકે. હા, કોઈ ઉપાય દેખાતો ના હોય. હવે ત્યાં વ્યવસ્થિત ખડું રહેલું છે, હવે ત્યાં વ્યવસ્થિત સમજવાનું છે એવું કહેવા માંગે છે. અને આવા સમયે વ્યવસ્થિતની આજ્ઞાની તત્ક્ષણ હાજરી હોવી ઘટે. એટલે આપણી જે સમજ છે કે હું આમ કરીશ એટલે આ કાર્ય થઈ જશે, એ પ્રયત્નો કરવાની ના નથી, પણ એ બધા જ પ્રયત્નો કર્યા છતાં પણ હજુ કોઈ ઉપાય આપણને દેખાતો નથી. ત્યાં આ વ્યવસ્થિતની આજ્ઞા છે એવું આપણે અંદર સમજી રાખવાનું. બરાબર. હા. એટલે પ્રયત્ન કરવાની સત્તા છે આપણામાં. આપણે જે પેલાના જે આપણે આગળ કીધું કે જે કોઝિસ થી જે સૂઝ લઈને આવે છે એ આવેલા છે એના આધારે પ્રયત્નો થવા દેવાના. હા, પણ પછી બધા જ પ્રયત્નો કર્યા છતાં હવે શું કરવું એવો કોઈ પ્રયત્ન આપણને દેખાતો ના હોય, ત્યાં વ્યવસ્થિત શક્તિ કરતા છે એ જ્ઞાન આજ્ઞા હાજર હોવી ઘટે એમ કહેવા માંગે છે. વ્યવસ્થિત શક્તિ કરતા છે એ સમજ ઉપાયોને બંધ નથી કરી દીધું. બરાબર. હા, એટલે આપણે સ્વીકારી લઈએ છીએ સંજોગને થવાનું હશે એમ. હા, હવે કોઈ ઉપાય દેખાતો નથી. ઉપાય દેખાતો નથી. હવે ત્યાં વ્યવસ્થિત ખડું રહેલું છે એમ. ત્યાં વ્યવસ્થિત ખડું રહેલું છે એવો શબ્દ આપ્યો છે. કારણ કે મને અંદર શું આવે છે કે હજુ એનો કાળ પાક્યો નથી એમ. કાળ પાક્યો નથી. એક સિમ્પલ એક્ઝામ્પલ કે કોઈ દીકરી હોય, એના મેરેજ માટે માતા પિતા બધી રીતે એના ઉપાય કરી છૂટ્યા હોય, બરાબર, અને ઘણા બધા ઉપાય પ્રયત્નો કર્યા છતાં હવે થાકી જાય અંદરથી એમ કે હવે શું કરવું એમ. ત્યારે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ અંદર સમજ રહેવી જોઈએ એવું દાદાજી કહેવા માંગે છે. બરાબર. ત્યાં આજ્ઞા ધર્મ રહેલો છે. ઇન શોર્ટ, આપણા ઉપાયથી થઈ જવાનું નથી. બરાબર. આફ્ટર ઓલ વ્યવસ્થિત શક્તિના હાથમાં છે. પકડાયું, રાઈટ. પણ એનો અર્થ એવો નથી કે આપણે ઉપાય કરવાના બંધ કરી દેવાના. બરાબર. હા, આપણે તો પ્રયત્નો ચાલુ જ રાખવા જોઈએ. આપણા કોઈ સગાવાલા હોય, કોઈ ઓળખીતા હોય, કોઈ બીજા શહેરમાં રહેતા હોય, એમને પણ આપણે ફોન કરીને જાણ કરી રાખવી પડે
કે ભાઈ આ છોકરી ઉંમર લાયક થઈ ગયેલી છે, ભણેલી છે, આટલું સરસ ભણેલી છે, એટલે એ ઉપાય તો કરી જ જવાના એમ. બરાબર. એટલે વ્યવસ્થિત શક્તિનો દુરુપયોગ ક્યાં ના થવો જોઈએ કે એના નસીબમાં હશે તો એ મળશે. ના, બસ આવશે. આ સૂત્રમાં એટલું જ કહેવા માંગે છે એમ. બરાબર. હા. આ જે સૂત્ર છે એની અંદર હા. એટલું કહેવા માંગે છે કે અંદર સમજ સ્વરૂપે વ્યવસ્થિત શક્તિ કરતા છે એ આજ્ઞા ધર્મ હોવો જોઈએ. વ્યવસ્થિત શક્તિ કરતા છે એ ઉપાય કરવાનું બંધ નથી કરતું એમ બરાબર. કહેવામાં. અને ઉપાય કરનારો તો કરશે જ કેમ કે એના હાથમાં જ નથી. હા, બરાબર છે. ઉપાય બરાબર ને? કરવાના પણ એના હાથમાં નથી, પણ હા. વ્યવહારિક રીતે બીજા લોકો સગાવાલા હોય ને એ હા. એના મા બાપ ને કોચ કર્યા કરે. હા, બરાબર. તમે શું બેસી રહ્યા છો, તમને હમ. કઈ ખબર પડે છે નથી પડતી? એની જોડે એની 2 સહી પણીના લગ્ન થઈ ગયા, તમે અને શોધખોળ કરો કે એમ. એટલે એમને આવા નિમિત્તો મળે એટલે એમને પણ ઉપાય કરવા જ પડે અને દરેક જણ કરતા જ હોય. બરાબર. એમના જે કોઝિસ છે ને એ જ એમને પ્રેરણા આપ્યા વગર રહેશે નહીં, બેસી ના રહે. બરાબર. એટલે જ્યાં પણ લગ્ન પ્રસંગ હોય ત્યાં છોકરી મોકલે, જેથી બધા બરાબર. જુએ ને કે આ કોની છોકરી છે એમ. તો ત્યારે એ સમજો 10-15 છોકરાઓ જોઈ લીધા, બહુ બધું થઈ ગયા ઉપાયો, અને તે છતાં પણ બહુ વર્ષ થઈ ગયા ને પછી કોઈ યોગ નથી બેસતો, તો પછી ત્યાં વ્યવસ્થિતની આજ્ઞા કામ કરવી જોઈએ એમ કહેવા માંગો છો? હા, એટલે વ્યવસ્થિતની આજ્ઞા શું કહે છે કે દુખી થવાનું નથી એમ. હા, એમ કહેવા માંગે છે. હા, દુખી થવા જેવા નથી. દુખી થવાનું નથી, કારણ કે છોકરો છે જ, ખાલી એના સંજોગો બાજ્યા નથી, બસ. કરેક્ટ. બરાબર. થોડું પકડાયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદ. જય સચ્ચિદાનંદ. કંટિયાનંદજી. હાજી. રિઝલ્ટ, પરિણામ પોતાનું માનેલું જોઈતું જ હોય છે. એટલે પછી બધા જ્ઞાનના આજ્ઞાના સમાધાન થતા નથી. બહુ સરસ વાત કરી, બહુ સરસ વાત કરી સ્વામીજી. કેમ નહીં કરીને વ્યવસ્થિત બાજુ પર મુકાઈ જાય. હા, એ ના મૂકવું જોઈએ એવું આ સૂત્રમાં કહેવા માંગે છે. રાઈટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ કાંતિયાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, આ બુક નંબર 48, પાનું નંબર 29, તારીખ 1/12/76, ઔરંગાબાદ. ડેટ શું કીધી? ડેટ 1/12/76. નીચે પેજ જગ્યા ઔરંગાબાદ. ઓકે. નીચે પેજ 1/14 of 46. મિડલમાં છે, મિડલમાં વચ્ચે જ. બોલજો. આ જ્ઞાન એક અવતારી છે. કાંતિયાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અહીંયા દાદા ભગવાન કહે છે કે આ જ્ઞાન એક અવતારી છે, સીધો મોક્ષે ના જાય, કારણ ફાઇલોનો નિકાલ કરવાનો છે, પછી કશો જ નિકાલ કરવાનો નહીં,
ને વિતરાગતા રહે. વિતરાગતા કરવા જેવી ચીજ નથી, જાણવા જેવી ચીજ છે. મોક્ષે જવા માટે એકેય પૌદ્ગલિક ચીજ કામ લાગે જ નહીં. આટલું જ છે. હા બોલો, હવે આમાં તમારે શું સમજવું છે? આમાં આપણને દાદા ભગવાને કીધું ને કે જ્ઞાન એક અવતારી, બરોબર, સીધો મોક્ષે ના જાય, ફાઇલોનો નિકાલ કરો, પણ પછી કશો જ નિકાલ કરવાનો નહીં ને વિતરાગતા રહે. એ થોડું સમજાવો ને સાહેબ, કે પછી આપણે ફાઇલોનો નિકાલ કરવામાં ફાઇલોનો નિકાલ કરવાનો છે, હા પછી હા તો જ નિકાલ કરવાનો નહીં. એમ ફાઇલનો નિકાલ થઈ ગયો એટલે આપણે મુક્ત થઈ ગયા ને, હા હા એમ કહેવા માંગે છે. ફાઇલ એટલે શું? તો કે કાં તો રાગ એની સાથે છે, કાં તો દ્વેષ એની સાથે છે. આ બે સ્વરૂપે જ ફાઇલ આપણી સામે હોય. હાજી. હા, હવે એનો નિકાલ થઈ ગયો પછી કશું કરવાનું રહેતું નથી, પછી તો વિતરાગતા રહે. એ જે ચોથી આજ્ઞા છે એનું પરિણામ શું છે? તો કે ફાઇલોનો સમભાવે નિકાલ થઈ ગયો એટલે આપણે વિતરાગ થઈ ગયા. એટલે વિતરાગતા રહે. વિતરાગતા કરવા જેવી ચીજ નથી. એક બાજુ ફાઇલનો બોજો હોય અને બીજી બાજુ આપણે વિતરાગ થવા જઈએ તો એ બની શકે નહીં, એમ કે છે. એટલે વિતરાગતા કરવા જેવી ચીજ નથી, એ ફાઇલોના સમભાવે નિકાલ થયાનું પરિણામ છે. એટલે વિતરાગતા જાણવા જેવી છે. જુઓ, આપણે કોઈ નવી જગ્યાએ જઈએ જ્યાં આપણને કોઈ ઓળખતું નથી, તો ત્યાં કોઈ આપણી ફાઇલ છે જ નહીં. ના, આપણે વિતરાગ જ છીએ ખરેખર. હા, પણ ઓળખીતા આપણું સમાજનું કે જ્ઞાતિનું જે ગ્રુપ હોય અને એમાં તમે જાઓ તારે તમને ખબર પડે કે કેટલી ફાઇલો તમને ભેગી થાય છે. ખરેખર. અને તમને પણ અંદર થાય કે આ પેલા બેનને મળી લઉં, પેલા ભાઈને મળી લઉં. કેમ? તો કે ફાઇલ છે માટે. એટલે વિતરાગતા કરવા જેવી ચીજ નથી, જાણવા જેવી ચીજ છે. એમ મોક્ષે જવા માટે એક કોઈ પૌદ્ગલિક ચીજ કામ લાગશે જ નહીં. ના ના, કારણ કે પૌદ્ગલિક જેટલી ચીજો છે એ બધા જ તત્વોની લિમિટ છે. એક એ સિદ્ધ ગતિ સુધી પહોંચી શકતા નથી. ની તો પાછું આનું આ જ પઝલ ઊભું થઈ જાય. હા, એટલે મોક્ષે કેવળ આત્મા જ ત્યાં જાય છે. બધી ફાઇલોનો સંભાવે નિકાલ કરીને. સાહેબ. હા બોલો, પૂછજો પૂછજો, કઈ ના હોય તો પૂછજો, વાત કરજો. હજી આમાં એવું મને ગીતાબેન આમ થયા કરે બસ કે એકાવતારી મોક્ષે ના જાય, ફાઇલોનો નિકાલ કરવાનો. હવે ફાઇલોનો નિકાલ એટલે હજી ક્યાં હોરી આ ફાઇલો આવ્યા કરવાની, એની એ બતાડો કે આ ક્યાં સુધી ખબર પડે કે હવે ફાઇલો આવવાની બંધ થઈ, એમ એ મને સમજાવો થોડું. એ પડવાની આપણે જરૂર નથી. એ ફાઇલો જ જ્યાં સુધી એનો સંભાવે નિકાલ નહીં થાય ત્યાં સુધી આપણને છોડશે નહીં. એ બરોબર સમજાવ્યું સાહેબ, બરોબર. પણ એનો અંત આપણો ફાઇલો ક્યારે છે?
અંત હા. આવી ગયો છે. જુઓ, ચાર્જિંગ બંધ થઈ ગયેલું છે, કારણ કે વ્યવસ્થિત શક્તિ કરતા છે. બરોબર છે. હવે આ ફાઇલ નંબર એક સાથે જે ફાઇલોના ઋણાનુબંધ છે, હવે એ Correct. પૂરા કરીશું એટલે મુક્ત થઈ જ રહ્યા છે આપણે. ક્યારે એ શબ્દ નહીં રાખતા, નહીં તો થાક લાગી જાય પછી. એવું નથી, પણ આમ એટલું બધું અંદરથી એમ થાય છે કે હવે ક્યારે બધું પૂરું થશે હા, પૂરું થશે એવું થાય છે અંદર. એ વાત બરાબર છે. હમ એ દરેકને આપણને થાય, પણ આ દરેક ફાઇલોના એના સમય હોય છે, એના ટાઈમ હોય છે. હા હા આપણી ઉતાવળે ના બને આ. ના હા, ના, એ તો ના જ બને. ના જ પણ બને. હવે ઘણી વાર નથી બનતું. આપણે હા. કોઈને મળવા માટે જઈએ તો એમનું ઘર બંધ હોય, બરોબર પછી છે. પાછા આવવું પડે. બરોબર. પછી ફરી જયારે જવાનું થાય ત્યારે જ યોગ બાજે. એટલે જે ફાઇલ જે સમયે આવવાની છે એ સમયે આવશે. આપણે તો આપણા અંદર શુદ્ધાત્માના ધ્યાનમાં રહેવાનું. ખરેખર. ફાઇલ આવીને હલાવે તારે જ એનો નિકાલ કરવાનો, નહીં તો આપણે મોક્ષમાં જ છે ને. આપણે મોક્ષમાં જ છીએ. બરોબર છે. હા, એ કરેક્ટ વાત છે. પણ બસ. હા, આ છે ને સાહેબ, આમ સાચું કહું કે હવે આમ એવું અંદરથી એ થઈ ગયું છે ને કે હવે અહીંયા ગમતું નથી. એમ હવે ક્યારે આ બધું આનો નિકાલ થઈ જલ્દી પાર જશે. આવે એમ. હા, બસ પાર આવે હવે આનો. એમ આ ક્યાં એ સુધી ઉતાવળ નહીં કરવાની. ફાઇલ ને ક્યાં સુધી ફાઇલની ફાઇલ એ તો નું રહેવાનું રાહ છે. જ્યાં જોવાની. સુધી આ દેહ છે હા ત્યાં સુધી એની સાથેના ઋણાનુબંધો રહેવાના જ. હા, એ પણ બરોબર છે. હવે બધું ખાલી થઈ રહ્યું છે, હમ એનો આપણે આનંદ લેવાની જરૂર છે. હા, આનંદ તો પુષ્કળ છે, પણ હા, કોઈક વાર એવું અંદર આયા કરે છે આ બધું કે આવે એનો વાંધો નથી, પણ હા આપણે કહેવાનું કે આમાં ઉતાવળ કરવાની નથી કહીએ. ધીમે રહીને ઉતાવળ કરવાની છે. ધીમે રહીને ઉતાવળ કરવાની. બરોબર સાહેબ. હવે સાહેબ આગળ વાત છે કે ફાઇલનો નિકાલ કરવાનો નહીં ને વિતરાગતા રહે. વિતરાગતા કરવા જેવી ચીજ નથી, જાણવા જેવી જ ચીજ છે. બરોબર. એટલે જ્યારે ફાઇલનો નિકાલ કરવાનું બધું એ થઈ જાય, એ પછી એ જે વિતરાગતા એને અનુભવમાં આવે કે એની વિતરાગતાની દશા આવે એને એ સાહેબ. પરિણામ છે. હા, એ પરિણામ આવે ને. હા, એમાં થોડુંક ફાઇલોના સમભાવે નિકાલ થયા એનું પરિણામ વિતરાગતા છે, અને એના માટે જ આ ચોથી આજ્ઞા આપણને આપવામાં આવેલી છે. હા, એ વિતરાગતા સમજાવો સાહેબ. હા હા, એટલે જાણવા જેવી છે. એટલે કે શુદ્ધાત્મા થઈને આ ફાઇલ નંબર 1 વિતરાગ છે એ જાણવાની જરૂર છે. હા સાહેબ, એ જાણવા જેવી ચીજ છે. બરોબર, વિતરાગતા. પણ એનું એ જે આપણે કહીએ ને, શું હવે મને એ શબ્દ કઈ નથી. હા, આપણને આમ એવો અનુભવ થાય કે શું થાય એ વિતરાગતાનું. એટલે આમ શું, જેમ આપણે શુદ્ધાત્માનો અનુભવ થયો ને, જેમ જ્ઞાન વિધિમાં હું શુદ્ધાત્મા છું એવો, તો આ વિતરાગતામાં શું આવે એવું? શું એટલે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે અંદરથી આપણને રાગ દ્વેષ ના રહે. ના, એ ના રે. ના. હા, બસ એ વખતે વિતરાગતા આવે. એ પરિણામ છે. હા, વિતરાગતાનું પરિણામ આવે. બરોબર. એ દશા, એ વિતરાગતાની દશા સુધી આપણે પહોંચવાનું છે. એની માટે ચાલી છીએ આપણે. હા. ફાઇલોનો સમભાવે નિકાલ જે આખી આજ્ઞા છે એ વિતરાગતા તરફ જ આપણને લઈ જઈ છે. હા, કરેક્ટ સાહેબ, કરેક્ટ.
હા હા બરોબર છે. સરસ સરસ હવે સરસ શું સાહેબ. બાકી રહે છે? તો કે ખાલી સિમંદર સ્વામી પરમાત્માના દર્શન બાકી રહે છે. બસ ઓહો, બસ આટલું જ બાકી રહે છે. સાહેબ એક સેકન્ડ મારે એક વાત કરવાની છે દીપકાનંદજીને. દીપકાનંદજી, કાલે આપણે સિમંદર સ્વામીના દર્શન કર્યા ને રાતના સત્સંગમાં. હમ દીપકાનંદજી, હમ અરે તો રાતના સ્વપ્નમાં ખાલી મુગટ જ આવ્યો સાહેબ. આજે ખાલી મુગટના જ દર્શન થયા સાહેબ. એટલે સારું થયું? શું થયું? બહુ સરસ થયું, મુગટના દર્શન થાય એટલું મને આવ્યું છે કાલે રાતના સ્વપ્નમાં. બસ ભગવાનના આભૂષણ એ ભગવાન પોતે નથી? અરે એ પોતે જ છે, ભગવાન જ પોતે હાજર થઈ ગયા. બહુ કાંતિ સરસ આનંદજી, કાલે. લોકો જે વ્યક્તિની એક બટન મળેલું હોય ને શર્ટનું, તો એ બટન રાખીને એમની હાજરી અનુભવે છે. ત્યારે આ તો મુગટ ભગવાનનો તાજ કહેવાય. બહુ બહુ સુંદર સુંદર, એવું સુંદર. એ તો હજી આમ દ્રષ્ટિમાં જ છે. આજે આપણે કહીએ ને મુગટના દર્શન થાય ને, હજી આમ દ્રષ્ટિમાં જ ફર્યા કરે છે સાહેબ. બહુ સુંદર દર્શન થયા એવા આહલાદક. બહુ સરસ. બહુ સરસ. હા, કાંતિ આનંદજી કહો જરા. હા થઈ ગયું ને ક્લિયર? એક સેકન્ડ. હે કાંતિ આનંદજી, આપણી વાત અટકી ગઈ હતી કારણ કે પછી. હા બોલો સાહેબ. હા, શું બાકી રહ્યું હવે? ના બસ ક્લિયર ને? કાલે અમને બહુ સિમંદર સરસ ભગવાનના સ્વપ્નમાં દર્શન થયા એટલે પતી ગયું. વાહ, સરસ સરસ. તારે બસ એ જ જોઈએ છે હવે તો. બસ એ જ. એટલે કાલે રાતના સત્સંગમાં અમારે એ જ વાત થઈ ને બહુ સુંદર વાત થઈ. અને એવો ભાવ કરીને સુઈ ગઈ કે આજે મને સિમંદર સ્વામી સપનામાં આવે. ભાવ કરીને રાતના મને મુગટના દર્શન થયા સિમંદર સ્વામી. બસ એટલે રાગે પડી ગયો. અરે વાહ, બસ બસ એવા આશીર્વાદ આપ્યા. બહુ સુંદર સાહેબ, બહુ જય સુંદર. સચ્ચિદાનંદ. હાજી સાહેબ, જય સચ્ચિદાનંદ. કાંતિ આનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. ઉમેશજી, स्वामी जी जय सच्चिदानंद। स्वामी जी जय सच्चिदानंद। प्रणाम प्रणाम। जय सच्चिदानंद। खिड़की खोल दो। ओ सॉरी सॉरी स्वामी जी सॉरी। स्वामी जी, जब आप अमी बहन से बात कर रहे थे उसके संदर्भ में 2-3 समझ मुझे अपनी ठीक करनी है। हाँ जी। कि जब व्यवस्थित शक्ति के समक्ष हम कोई भी उपाय करते हैं तो रिलेटिव व्यू पॉइंट से हम कर रहे हैं, लेकिन रियल व्यू पॉइंट से वो हो रहा है क्योंकि जो हम उपाय तथाकथित रूप से कर रहे हैं वह हमारे इफेक्ट के कारण, वो हमारा जो डिस्चार्ज अहंकार का इफेक्ट है वो हमसे करवा रहा है। हाँ, बराबर है। तो ये समझ मेरी ठीक है क्या? बराबर है, एग्जैक्ट। थैंक यू। हाँ जी हाँ जी हाँ जी हाँ जी, आप कुछ बोल रहे थे, आई एम सॉरी। हाँ जी हाँ जी स्वामी जी, हेलो स्वामी जी। स्वामी जी आपकी आवाज कट गई। यन्ना स्वामी। स्वामी जी कौन से स्वामी? 3 स्वामी है यहाँ पर। नहीं, मतलब जो स्वामी जी प्रोग्राम ले रहे हैं उनकी आवाज कट गई। कांति आनंद जी की? हाँ जी हाँ जी बताया ना। हाँ, तो ये समझ ठीक है मेरी स्वामी जी? हाँ ठीक है, बराबर। डिस्चार्ज अहंकार ही उपाय सब कर रहा है। ओके, थैंक यू स्वामी जी। सेकंड समझ जो मुझे अपनी ठीक करनी है वो ये है कि अभी जब आप गीता बहन से बात कर रहे थे तो मुझे एक चीज समझ आई कि इफेक्ट को स्पीडीली खत्म करना हमारे हाथ में नहीं है। जो डिस्चार्ज अहंकार का इफेक्ट है वो हमारे हाथ में नहीं है, लेकिन फाइल का निपटारा करते हुए संभाव की दृढ़ता उमेश के हाथ में है, और संभाव की दृढ़ता फाइल का निपटारा करते हुए तभी बढ़ेगी जब अनकंडीशनली और टोटली उमेश
व्यवस्थित शक्ति को समर्पित रहेगा। हाँ बराबर है। तो जितना जितना उमेश का समर्पण व्यवस्थित शक्ति को या दादा भगवान की उस आज्ञा को समर्पण अनकंडीशनली और टोटल मोमेंट टू मोमेंट पल टू पल करता जाएगा, उतना उतना फाइल का निपटारा करते हुए जो संभाव का एलिमेंट है वो भी बढ़ता जाएगा। एम आई करेक्ट इन अंडरस्टैंडिंग दैट? बराबर है, बराबर है। थैंक यू स्वामी जी। अब स्वामी जी जब आप अमी बहन से बात कर रहे थे तो आपने एक वाक्य बोला था, वहां पे मैं कुछ मिस कर गया। आपने गुजराती में बोला था आ व्यवस्थित शक्ति ना आत्मा छे, वो क्या है जो व्यवस्थित शक्ति का आत्मा? आपने कोई शब्द बोला था, मैं वो मिस कर गया था। कहने का तात्पर्य क्या है? जी जी जी। कि डिस्चार्ज अहंकार जो है वो तरह तरह के उपाय ढूंढता रहेगा। हाँ जी हाँ जी हाँ जी हाँ जी। मगर अल्टीमेट जो काम होने वाला है वो व्यवस्थित शक्ति के हाथ में है। बिल्कुल बिल्कुल ठीक। उपाय करने से ही हो जाएगा ऐसा नहीं है। हाँ ऐसा नहीं, बिल्कुल ठीक है। हो भी जाए जी, मगर वो दोनों व्यवस्थित शक्ति के अधीन है। ओके ओके ओके। तो इसमें व्यवस्थित शक्ति का आत्मा क्या हुआ? मतलब अभी टाइम हाथ में। हाँ समझ गया स्वामी। स्वामी जी समझ गया। अच्छा, यहाँ पे केलनपुर में स्वामी जी से एक प्रार्थना है कि जब अमी बहन से बात खत्म करी थी स्वामी जी ने, तो आपने स्वामी जी केलनपुर से कुछ बोला था, एंड में आपने कमेंट या ऑब्जर्वेशन दिया था, वो आप जरा रिपीट कर सकते हैं हिंदी में? मैं पकड़ नहीं पाया उसको, आई एम सॉरी। तो पता ही नहीं है। अच्छा चलो कोई बात नहीं, आई एम सॉरी, मैं आपको तंग कर रहा हूँ, आई एम सॉरी। हाँ स्वामी जी एक और छोटा सा प्रश्न है कि कई बार मैंने अपने जीवन में ये देखा है कि जब कोई संयोग उठता है तो कुछ उपाय ना करने, मतलब कोई उपाय करने का अंदर से प्रेरणा उठती ही नहीं, उपाय करने की प्रेरणा उठती ही नहीं, कुछ समझ ही नहीं आता कि क्या करो, और कोई उपाय करने की प्रेरणा नहीं उठती। तो जो ये प्रेरणा भी है कि कोई उपाय करने की प्रेरणा नहीं उठती, ये भी क्या डिस्चार्ज अहंकार का इफेक्ट होता है? हाँ, ये भी व्यवस्थित के अधीन ही है। ये भी व्यवस्थित के अधीन है। ठीक है स्वामी जी, समझ आ गया, वेरी क्लियर स्वामी जी। जय सच्चिदानंद स्वामी जी, जय सच्चिदानंद स्वामी जी। थैंक यू सो मच। जय सच्चिदानंद दीपक आनंद जी, जय सच्चिदानंद कांति जय सच्चिदानंद। ઓલા નીનાબેન કોઠારીએ જી આપતસૂત્ર પૂછેલું હતું ને એ આપો ને, ન ગમતા ને ચોખ્ખા મનથી. હા બધું ફાઇન તે ઓકે. ओके बोलो. એમાં એવું કે છે ને કે ના ગમતું ચોખ્ખા મને સહી લેવાશે ત્યારે વિતરાગ થવાશે. પછી તમે એવી વાત કરી હતી કે બીજાનું વર્તન ન ગમતું હોય આપને ઈ અને ઈ ચોખ્ખા મનથી સહી લેવાય, ઈ બરાબર, પણ જ્યારે પોતાનું વર્તન પોતાને ન ગમે અને ત્યારે વિતરાગતાથી સહી લેવું, એના વિશે થોડુંક મને સમજાવો. પોતાનું વર્તન પોતાને ન એમ ગમે, નહીં, એ પણ ચોખ્ખા મને સહી લેવાશે. પોતાનું વર્તન પોતાને પોતાનું વર્તન પણ, કારણ કે હવે આજે પોતાનું વર્તન પોતાને આધીન નથી. આજનું વર્તન એ પહેલાની ભૂલનું પરિણામ છે
એવી જ્યારે અંદર સમજ રહેશે ત્યારે ચોખ્ખા મને સહી લેવાશે, ત્યારે વિતરાગ થવાશે. એમ નહીં તો મને અંદર એવું થાય છે કે પોતાનું વર્તન પોતાના મનથી પોતાના ચોખ્ખા મનથી સહી લે, તો એનો મતલબ ક્યાંય પોલ નથી મરાતી ને? ના, પોલ મારવાનો સવાલ જ નથી અહીંયા. અહીંયા પોલ મારવાનો સવાલ જ નથી. સમભાવે નિકાલ એમાં બધું આવી ગયું જો સમજાય તો. અને પોતાનું વર્તન પોતાને ચોખ્ખા મનથી સહી લેવું, તો ત્યારે પોતાને સંપૂર્ણ એના હું શુદ્ધાત્માના પદમાં છું ત્યારે જ આ વાત થઈ શકે એવું લાગે છે મને. આ તો ત્યારે વર્તન જેનું છે તે હું નથી એવું જ્યારે એને સમજાશે ત્યારે ચોખ્ખા મને સહી લેવાશે. પણ ત્યારે એ પોતાના શુદ્ધાત્માના પદમાં એને બિલકુલ જે વર્તન થાય છે એમાં બિલકુલ મારાપણું ન હોય ત્યારે જ આ વાત શક્ય બને. હા હા બરાબર છે, તો જ સહી લે ને, તો ના સહી લે. નકર સહી નથી શકાતું, એટલે એનો મતલબ એવું જ સમજવાનો ને કે હજી શુદ્ધાત્માના પદમાં નથી, વર્તન થાય છે એમાં મારાપણું બહુ છે. એને પોતાનું વર્તન ગમતું નથી ને, ના, માટે શુદ્ધાત્મા છે તો જ આ વસ્તુ ખબર પડે. નહીં તો દરેક ને પોતાનું વર્તન તો બરાબર જ લાગે. એટલે આ સેપરેશન થયેલું છે એટલે ખબર પડે છે એમ. હા. અને બીજું આમાં ગોળ ચક્કર ફરે છે. પેલા પોતાનું વર્તન પોતાને ગમતું નથી એટલે આપણે શુદ્ધાત્મા છીએ, અને પોતાનું વર્તન પોતાને એટલે મને આમાં થોડુંક કન્ફ્યુઝન હતું. ના, કશું કન્ફ્યુઝન છે જ નહીં આમાં. આપણું વર્તન આપણને ગમતું નથી એનો મતલબ કે એની સાથે આપણે અંદરથી સંમત નથી. અને સંમત ના હોઈએ મતલબ કે આપણે એનાથી જુદા છીએ, આપણે શુદ્ધાત્મા છીએ. અને આજનું વર્તન એ પહેલાની ભૂલનું પરિણામ છે, આજે ભૂલ નથી. હા બસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉમેશજી स्वामी जी, अभी अभी जैसे मैंने आपसे पूछा कि अगर किसी संयोग में उपाय करने की प्रेरणा हो ही ना, और वो इसलिए नहीं है क्योंकि आलस्य है या प्रमाद है या कोई भागने की प्रक्रिया है, किसी चीज को एस्केप करने की प्रक्रिया है, पर वो इसलिए है क्योंकि व्यवस्थित शक्ति पर पूरा भरोसा है कि जो भी उसके अंतर्गत होगा वह स्वाभाविक रूप से होगा ही होगा। और ये भी नहीं है कि ये भी नहीं है कि कोई उपाय ना करने की सोच है, मतलब होता ही नहीं, मतलब आता ही नहीं, प्रेरणा ही नहीं होती, होता ही नहीं, क्योंकि भरोसा है, कॉजेज है ही। हाँ कॉज। तो इसका मतलब ये हुआ कि ये व्यवस्थित शक्ति पर, अब यहां पर मेरा प्रश्न है कि ये व्यवस्थित शक्ति पर भरोसा क्या ये भी डिस्चार्ज अहंकार के इफेक्ट के रूप में आ सकता है किसी के जीवन में? उपाय अगर ऐसे कॉजेज पड़े हुए हैं तो वो कॉजेज इफेक्ट के रूप में उपाय करवा के ही छोड़ेंगे, और अगर कॉजेज नहीं है तो सवाल ही नहीं पैदा होता है, तो उसको उपाय करने का नहीं आएगा। हाँ, उसको समझ आ गया स्वामी जी, बिल्कुल क्लियर हो गया, क्रिस्टल क्लियर हो गया। अब एक और प्रश्न था मेरा कि जब आपने
जब आपने मेरी समझ को ठीक बोला कि व्यवस्थित शक्ति के समक्ष जब भी हम कोई उपाय करते हैं तो वो रिलेटिव व्यू पॉइंट से करना होता है और रियल व्यू पॉइंट से होता है, तो मेरी आपसे यहां पर एक प्रार्थना है, ये प्रश्न नहीं है, कि ये बिल्कुल तलवार की धार पे चलने के बराबर है। हाँ, दो धारी तलवार की धार पे चलने के बराबर है। बराबर और है। चूंकि हम मतलब उमेश पता नहीं क्या क्या कर्म इफेक्ट में लेकर आया है, तो इस तलवार की धार पे कैसे ज्यादा से ज्यादा संभल कर चला जाए, हाँ, तो क्या किया जाए? ये है जी, बराबर है। तो अगर क्या किया जाए ऐसा जिससे कट कम से कम लगे, ऐसा पूछ रहा हूँ। हाँ, बराबर है। हाँ जी, कभी कभी गैर समझ की वजह से ये ज्ञान का, आज्ञा का दुरुपयोग भी हो सकता है। तो उससे कैसे बचा जाए, मैं यही पूछ रहा हूँ। इसीलिए व्यवहार दृष्टि से मैं उमेश जी हूं, तो जगत के लोग जैसे उपाय या प्रयत्न करते हैं, अगर हाँ जी, सहजा सहज होता है तो करने देना है, अगर नहीं हाँ, होता है तो कोई बात नहीं है, मगर हमारे अंदर यथार्थ समझ यह बनी रहनी चाहिए कि जब सभी प्रयत्न करने के बाद जो अल्टीमेट रिजल्ट आता है वो हाँ जी, व्यवस्थित ही है, यह हमारी हाँ। समझ भीतर बनी रहनी चाहिए। तो इसका मतलब ये हुआ स्वामी जी कि अगर व्यवस्थित शक्ति की पूरी पूरी समझ अंदर ठीक से दृढ़ हो गई है तो ये भूल होने के चांसेस बहुत कम हो जाते हैं। हाँ, हाँ, मगर ठीक, मगर जी, उपाय बंद नहीं करना है। नहीं, उपाय नहीं बंद करना, क्योंकि अगर कॉजेस हैं तो उपाय तो होगा ही ना। हाँ, उपाय तो रुक नहीं सकता, बराबर है, उपाय तो रुक ही नहीं सकता अगर कॉजेस हैं। और अगर नहीं हो रहा किसी कारण से तो ये समझना है कि कॉजेस है नहीं तो नहीं हो रहा, किसी की गलती नहीं है। हाँ, 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 तो ये व्यवस्थित शक्ति की ठीक ठीक समझ ही हमें बचा सकती है। बराबर है। हाँ, हाँ जी, धन्यवाद स्वामी जी। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। अमी बेन। जय सच्चिदानंद कांति आनंद जी। जय सच्चिदानंद। આ એક સૂત્ર છે ને, એમાં નિશ્ચયાત્મક વ્યવહાર એટલે જ વ્યવહાર પોતાના જોવા જાણવાનો ઉપયોગમાં સંપૂર્ણપણે જણાઈને જ આવે, જ્યારે વ્યવહારાત્મક નિશ્ચય એટલે વ્યવહારને નિશ્ચય સ્વરૂપ માનવો તે. થોડું સમજાવો ને કાંતિયાનંદજી કે આપણે નિશ્ચયાત્મક વ્યવહાર એટલે આ વ્યવહારમાં કમ્પ્લીટ જુદાપણાની જાગૃતિ, ત્યારે જ આપણો નિશ્ચયાત્મક વ્યવહાર કહેવાશે. હા, અમી બેનનું આ વર્તન થઈ રહ્યું છે એ વ્યવસ્થિત શક્તિને આધીન થઈ રહ્યું છે અને હું શુદ્ધાત્મા છું, આ અંદર લક્ષ રહ્યા કરે તો આને નિશ્ચયાત્મક વ્યવહાર કહેવાય, કે જે વ્યવહાર આપણને નિશ્ચય તરફ લઈ જાય છે. બરાબર. તો હમણાં જે બધા વ્યવહાર થઈ રહ્યા છે, તો આટલી બધી કમ્પ્લીટ જાગૃતિ તો રહે નહીં, તો એ વ્યવહાર આપણો નિશ્ચયાત્મક ના કહેવાય એમ? નિશ્ચયાત્મક ના કહેવાય, એટલે નિશ્ચય તરફ લઈ જતો વ્યવહાર એમ. ઓકે. વ્યવહાર ક્યારે કહેવાશે? તો કે હું શુદ્ધાત્મા છું અને અમી બેનનું કઈ પણ વર્તન થઈ રહ્યું છે એમાં 5 આજ્ઞા ધર્મની કોઈ સમજ અંદર કામ કરતી હોય તો એ નિશ્ચયાત્મક વ્યવહાર કહેવાય.
રાઈટ, બરાબર. એટલે એમાં આગળ દીપક સૂત્ર નહીં મળ્યું? અરે એક મિનિટ. હા, શાંતિ આ 71 વાળું. હા, એમાં આગળ શું છે કે જોવા જાણવાના ઉપયોગમાં સંપૂર્ણપણે જણાઈને જ આવે. બરાબર, સંપૂર્ણપણે જણાઈને જ આવે. જ્યારે વ્યવહારાત્મક નિશ્ચય એટલે વ્યવહારને નિશ્ચય રૂપ માનવો તે. ઓકે, એટલે રિલેટિવ ને રિયલ માનવો તે. હા, હા, એટલે આ અહીંયા આજે નિશ્ચયાત્મક વ્યવહાર એટલે વ્યવહાર પોતાને જોવા જાણવાના ઉપયોગમાં સંપૂર્ણપણે જણાય તે, જણાઈને જ આવે. એટલે શું જણાઈને આવે તે આપ્યું છે કે જ્યારે વ્યવહારાત્મક નિશ્ચય એટલે વ્યવહારને નિશ્ચય સ્વરૂપ માનવો તે. હા, વ્યવહારને નિશ્ચય સ્વરૂપે માનવો તે એ સમજાવો ને થોડું. એ વ્યવહારાત્મક નિશ્ચય. હા, વ્યવહારાત્મક નિશ્ચય એટલે આપણે શુદ્ધાત્માની જાગૃતિમાં એ આ કરતા કોણ છે એ આજ્ઞા હાજર રહી જુદાપણા. એમ વ્યવહારાત્મક નિશ્ચય એટલે આ વ્યવહારને નિશ્ચય સ્વરૂપ માનવો તો એમ કે છે. ઓકે ઓકે. ત્યારે નિશ્ચયાત્મક વ્યવહાર એ આગળ પાછું જોઈએ. હા, નિશ્ચયાત્મક વ્યવહાર એટલે જે વ્યવહાર પોતાના જોવા જાણવાના ઉપયોગમાં સંપૂર્ણપણે જોવાઈને આવે. જણાઈને જ આવે. જણાઈને જ આવે. એટલે થતા વ્યવહારમાં નિશ્ચય ચુકાય નહીં એવો. યસ, બરાબર, એક્ઝેક્ટ. બરાબર. એટલે પોતે જોવા સ્વરૂપે રહ્યા તે. એટલે આપણને આ નિશ્ચય જ રાખવાનો છે, આ દ્રઢ નિશ્ચય જ પુરુષાર્થમાં મેઇન ઇમ્પોર્ટન્ટ રહ્યું હવે આપણા માટે. હા, હા, હા. તો આ નિશ્ચય કરીએ છે પણ એમાં શું નિશ્ચય મને નિશ્ચય કરવામાં બેન કચાશ કેમ લાગે છે કે નિશ્ચય કરવામાં પણ શું છે આપણી આળસ છે કે એ શું છે? એ દાદાની આજ્ઞામાં ક્યાં રહેવું છે એનું નિશ્ચય કરવું. આમાં બહુ સિમ્પલ છે. અમી બેન ને કોઈ પણ વ્યવહાર આવી પડે તો ખાલી અંદર આપણી એવી સમજ હોય કે હું નિશ્ચયથી શુદ્ધાત્મા છું. અમી બેન તમે આ વ્યવહારનો સંભાવે નિકાલ કરો. આ વ્યવહાર નિશ્ચયાત્મક થયો. આ અંદરની ગોઠવણી છે આપણી. ગોઠવણી છે, રાઈટ. બરાબર, ખ્યાલ આવ્યો, સમજાઈ ગયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાંતિયાનંદજી. હા, બોલો બોલો સાહેબ. એક ક્લેરિફિકેશન કે નિશ્ચયાત્મક વ્યવહાર એટલે એમ કીધું ને કે જે વ્યવહાર નિશ્ચયનું પ્રતિપાદન કરે તે. અને આજ્ઞા ધર્મ એ આપણા વ્યવહારમાં નિશ્ચયનું પ્રતિપાદન કરાવે છે. હા, બરાબર છે. આજ્ઞા થકી આપણો વ્યવહાર નિશ્ચયાત્મક થાય છે. હા, બરાબર છે. કરેક્ટ? ઓકે, ફાઇન, સરસ. આજ્ઞા થકી આપણો વ્યવહાર નિશ્ચયાત્મક થાય છે. બરાબર. જ્યાં આજ્ઞા ચુકાય છે ત્યાં વ્યવહારાત્મક નિશ્ચય છે. આજ્ઞા ચુકાય ત્યાં વ્યવહારાત્મક નિશ્ચય એટલે વ્યવહારને નિશ્ચય સ્વરૂપ માનેલો છે. કરેક્ટ, કરેક્ટ. સરસ. ચાલો, જય સચ્ચિદાનંદ. કાંતિયાજી ત્રિમંત્ર બોલાવજો. એમીબેન ફોલો કરજો. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. ઓ અરિહંતાણમ.
નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો ઉવઝાયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય તવ સાહુણમ એસો પંચન મુક્તારો એસો પંચન મુક્કારો સવ પાવપણાસણો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવેસી મંગલાણમ ચ સવેસિમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ